નમસ્કાર મિત્રો અનેક સમયથી અહીંયા અંજારના ટપ્પરમાં ઘેટકો અને જે ખેતરના જે ખેડૂતો હતા એમના દ્વારા ઘર્ષણ ચાલતું હતું. આજે એનો કહી શકાય કે સુખદ અંત આવ્યો છે. આપણા કોંગ્રેસના અધ્યક્ષ વીકે હુંબલ સાહેબ સાથે છે. એવું નથી કે હમણાં વીકે સાહેબ અધ્યક્ષ બન્યાને જ આ બધા ઝડપી કામ થવા માંડ્યા. વીકે સાહેબની નજરમાં ગમે ત્યારે કચ્છમાં ગમે તે પણ પ્રશ્ન હોય એટલે લોકો શાયદ તેમને યાદ કરતા હોય છે અને ખૂબ મોટી જવાબદારી પણ હતી, આપણે કહી શકાય ગુજરાત લેવલે પણ. સાહેબ, ખાસ કરી આજે આ સમસ્યાનો અંત આવ્યો છે, શું કહેશો? ટપ્પર અને ખેડૂતોની ઘેટકો વચ્ચે ક્યાંક ને ક્યાંક થોડોક આ બધા નવી લાઈનો સાસર કેવીની ઊભી થઈ રહી છે. એના માટેનો થોડોક વળતર બાબતે સંઘર્ષ હતો. આજે ઘણા ટાઈમથી આ બધો સંઘર્ષ ચાલતો રહ્યો. આજે આપણે પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા કામ કરવા આવ્યા હતા. ખેડૂતોની અમારી પાસે રજૂઆતો આવી કે ભાઈ પોલીસ આવ્યા છે. સ્વાભાવિક છે કે ગામના લોકોને ખેડૂતો પોલીસથી ડરે ખરા. અને અહીંયા આવીને હું બહાર ગામ હતો છતાં મેં કીધું હું આવું રહ્યો. અહીંયા આજે ટપ્પર મધ્ય રૂબરૂ આવ્યો છું. ખેડૂતોની વચ્ચે અને ઘેટકો વચ્ચે એક સમન્વય થાય, સંકલન થાય અને આ સુખદાનો અંત આવે કે સંઘર્ષ વગર. કારણ કે અંતે તો આપણે બધા છે આ લોકહિત માટે જ બધા કામ કરતા હોય છે. ઘેટકોમાં લાઈન લઈ જાય છે 66 કેવી પાવર સ્ટેશનથી પાવર સ્ટેશન સુધી. એટલા માટે થોડા પ્રશ્નો હતા, થોડા ઇસ્યુ પણ હતા. તો એના માટે અમે ચર્ચા વિચાર વિમર્શ કરી અને ખેડૂતો વચ્ચે અને ઘેટકો વચ્ચે એને મધ્યસ્થ બની અને એક અત્યારે વિભાભાઈ રબારીના ખેતરમાં ઊભા છે. તો એનો જે હતો વર્તનનો બાબતનું બંને વચ્ચે થઈ અને સમન્વય કરી અને એક સુખદ અત્યારે અંત લાવ્યા છે અને શાંતિથી કામ થાય. આપણે સંઘર્ષ કરવા નથી. બીજા એક બે ખેડૂતોના જે છે એના માપ પ્રમાણે જે થતું હશે, આ બધા નિયમ પ્રમાણે મુજબ કોઈ લાઈનના માપ કરવા પડે, ટાવરના બધા માપ આવતા હોય એના પ્રમાણે કરીને કામ કરતા હોય છે. ઘેટકો પણ એક સરકારી સંસ્થા છે એટલે એ પણ નિયમથી બંધાયેલ છે. એ નિયમ પ્રમાણે જે લંબાઈ થશે, જે એનો કોરિડોર છે, એના પર ધ્યાનમાં રાખીને એને વળતર પૂરતું મળે ને યોગ્ય મળે એના માટે સહમત થયા છે અને ખેડૂતો પણ સહમત થયા છે. એટલે આ અત્યારે પ્રશ્ન અહીંયા કને વિભાગ પૂરા થયા. બીજો વાત કે ઘણી અમારા બહેનોને પણ ત્યાં અત્યારે અહીંયા લઈ ગયા છે. તો બહેનોને એક સુખદ એનો અંત આવે ને એના માટેનું કાર્યવાહી પૂરી થાય એવી પણ અમે પીઆઈને વિનંતી કરીશું અને આગળની નિયમ પ્રમાણે જે કાર્યવાહી થતી હશે એ થશે. તો આગળની કાર્યવાહી માટે જે બીજા ખેડૂતો પણ હજી બધા 2-4 ખેડૂતો બીજા છે એના માપ લઈને જે થતું હશે એ પ્રમાણે ઘેટકોએ કબૂલાત આપી છે કે અમે કરતા ચૂકવીશું. જી સાહેબ, ઘણી વખત આ ઘેટકોના અધિકારીઓ છે વગર ખેડૂતને પૂછી એના જે હદો ખેતરમાં ઘૂસી જતા હોય છે, પછી પાક ઉભો પાક હોય એમાંથી મશીને લાવતા હોય છે. સાહેબ, આ બધા વિષયને લઈને આગળનું કેવી રીતે તૈયાર રહેશે? અમે એ જ કહેવા માંગીએ છીએ કે ખેડૂતને એક જ વખત વળતર આપવાની વાત હોય છે. કોઈ પણ ખેડૂતને ભલે આખે લાઈનો ઊભી થાય તો ખેડૂતોને પણ એક હક અને અધિકાર છે. કારણ કે ખેતીની જમીનની કિંમત ઘટી જશે, કોરિડોર નીકળશે એટલે એમાં એને ન થાય એટલે ખેડૂતોને આર્થિક રીતે નુકસાન તો થાય જ છે. પરંતુ એ કાયદાથી બધા બંધાયેલા છે એટલે લાઈન તમે ના નથી પાડી શકતા. પરંતુ આજે ખેડૂતોને જે કંપનીઓ છે જુદી જુદી, અત્યારે કચ્છમાં આપણે જોયા છે કે ઉદ્યોગીકરણ ખૂબ વધી રહ્યું છે. મારા ગામમાં જ અત્યારે વેલસ્પન વચ્ચેના અમારા ખેડૂતો વચ્ચે અત્યારે સંઘર્ષ ચાલી રહ્યો છે. આ બાબત તમે કલેક્ટરશ્રીને પણ મળ્યા હતા. કલેક્ટરશ્રીને પણ એ જ અમે કીધું કે ખેડૂતોને એક વખત વળતર મળવાનું છે તો તમે બધાય પાસા જુઓ, નહીં કે ખાલી માત્ર જંત્રી. ખરેખર તો આખું એને વેલ્યુ ગણી જમીનની કિંમત શું છે ત્યાં એના પ્રમાણે તમારે રેટ બધા નક્કી. ઘણી વખત જંત્રી બહુ જૂની હોય અને એના રેટ ખેડૂતને સંતોષકારક આપણે પછી વળતર ન મળતું હોય તો ખેડૂત સંઘર્ષ કરવાનો છે. હમણાં થોડા ટાઈમ પહેલા ફસુડામાં જ આવી એક લાઈન નીકળતી હતી અને અમારે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો. તો એ સંઘર્ષને અંતે અમે એમાં સફળ થયા અને જે અમારી માંગણી રજૂઆત હતી એ પ્રમાણે ખેડૂતોને એને વળતર અમારે વડોદરા સુધી જવું પડ્યું. અમે અધિકારીઓ અને પોલીસ સાથે પણ સંઘર્ષ થયો પરંતુ અંતે ખેડૂતોને પૂરતું વળતર અમે અપાવી શક્યા. તો આ બાબતમાં પણ આજે અહીંયા આવ્યા છે. તો ખેડૂતો તો ભય ને ડર હોય ઉપર લાઈન ખેંચી જાય પછી આજે ઘેટકો વાળા કોઈ આપણને ધ્યાન પણ નથી દેવાના. એટલે ખેડૂતો સાથે બેસીને ખેડૂતોને પણ નુકસાન ન જાય અને એટલું બધું પછી તાણવાનો કોઈ મતલબ નહીં, તૂટી જાય એટલું. એટલે બધા મર્યાદામાં રહી અને બધું કામ બધા સાથે મળીને કરવાનું છે. એને બધા ઘેટકો અત્યારે અમે એટલું જ કહેવા માંગીએ છીએ તંત્રને અને પોલીસ અધિકારીઓને કે મહેરબાની કરીને તમે સીધા ક્યારે ના લે આવજો. તમને કલેક્ટર આદેશ કરે તો જ પોલીસ બંદોબસ્ત અપાય. કલેક્ટરનો આદેશ ન હોય લેખિતમાં ત્યાં સુધી કોઈ પોલીસ બંદોબસ્ત સીધો આવું ન જોઈએ. અને વહીવટી તંત્રને પણ કહેવા માંગીએ છીએ તમામ પ્રોસિજર કર્યા વગર અંતે જયારે ખેડૂત કોઈ પણ હિસાબે કાઢવા નથી દેતો ત્યારે જ પોલીસનું બળું
પ્રયોગ કરવો જોઈએ, ત્યાં સુધી બળપ્રયોગ કરી કરાય નહીં. અંતે તો ખેડૂત છે, ખેડૂત પોતાના હક માટે અને યોગ્ય વળતર માટે અપેક્ષા રાખતો હોય, સરકાર પાસે રાખતા હોય, જનપ્રતિનિધિઓ પાસે રાખતા હોય. અમે એક જનપ્રતિનિધિ તરીકે આજે આવ્યા છીએ. તેના ભારતીય જનતા પાર્ટીના અહીંયા કઈ ધારાસભ્યો છે, સાંસદ છે, એ કોઈ બોલતા જ નથી. એ કંપનીઓની તરફદારી કરે, ક્યાંક ને ક્યાંક કંપનીઓના એહસાન હેઠળ દબાયેલા છે. જ્યારે અમે તો પહેલો અમારું ધ્યેય એ છે કે ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર મળે. એના માટે ઠીક છે, વિકાસ સામે કોઈને વાંધો ન હોય, પણ વિકાસ કોઈના વિનાશને ભોગે આપણે નહીં કરવો જોઈએ. અને એના માટે થઈ અને ખેડૂતોને અમારો બધાને એક માંગણી લાગણી છે કે ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર મળવું જોઈએ. પોલીસે પર ખેડૂતોને ડરાવવા નહીં જોઈએ, ધમકાવવા નહીં જોઈએ, બધાની વાત સાંભળવી જોઈએ અને સાંભળીને અંતે કોઈ રસ્તો એમાં નીકળતો હોય છે. તો આજે અત્યારે અમે અહીંયા બેસીને એક રસ્તો ખેડૂતો સાથે રાખીને, ગેરકોના અધિકારીઓ સાથે રાખી અને કાઢ્યો છે. અને આવનારા દિવસોમાં જ્યાં અમારી જરૂર પડશે ત્યાં ખેડૂતોની સાથે અમે પૂરેપૂરા ઊભા છે. હમણાં અમારે ભાઈ શંભુભાઈની વાત સાચી છે, બહેનોને અહીંયાથી લઈ ગયા છે, તો બહેનોને મહિલાઓને લઈ જાય એ પણ બરાબર યોગ્ય નથી. તો એના માટેની આગળની પોલીસને ઉપર અમારી ફરિયાદ કરશું, રજૂઆત હશે રજૂઆત પર કરીશું. આવું ખરેખર નહીં થવું જોઈએ. બસ એટલી કહી અને આજે અમે આ પ્રશ્ન અહીંયા કરીને એક ખેતર પૂરતો અત્યારે પ્રશ્ન પૂરો થયો છે. બીજાની વાતઘાટ ચાલુ છે કે એ પણ અત્યારે કેટલો માફ થાય છે કેટલો નહીં એના પ્રમાણે વળતર ચૂકવા સહમત થયા છે.